1,00,000 રૂપિયા કમાવાનો ચેલેન્જ, એ બી ટીંડાની ખેતીમાંથી. 90 દિવસની અંદર ટીંડાના એક ખેતરમાંથી 1,00,000 રૂપિયાનો કમાવાનો ચેલેન્જ હું આજે લઉં છું. શું હું આ ચેલેન્જ પૂરો કરી શકીશ? તો સ્વાગત કરું છું તમારો મારા વ્લોગ્સમાં. મારું નામ છે આદિત્ય અને તમે જોઈ રહ્યા છો વ્લોગ્સ વિથ આદિત્ય. પહેલાં તો એ કહું કે ટીંડા એટલે શું? વોટ ઇઝ ટીંડા? કે ટીંડા એક એવું કુકરબિટસ ફેમિલીનું વેજીટેબલ છે, જે કુકરબિટસ ફેમિલી જેને નહીં ખબર એટલે એમને કહી દઉં કે વેલાવાળી શાકભાજી. ટીંડા એક વેલાવાળી શાકભાજી છે જેની સબ્જી બનાવવામાં આવે છે, કાં તો પછી અથાણો બી લોકો બનાવે છે, પણ આપણે મોસ્ટલી ખાતા નહીં. એટલે કે ગુજરાતી પીપલ્સ ટીંડા કન્ઝ્યુમ નહીં કરતા, એટલે યુઝ ટુ ડેલી લાઈફમાં યુઝ નહીં કરતા. જો કે મેં ટીંડાનું શાક ખાધેલું છે, પણ તો બી ટીંડા મોસ્ટલી ગુજરાતી પીપલ્સ નહીં ખાતા. નોન ગુજરાતી પીપલ આ લોકોને ટીંડાને વધારે ફોલોઅપ કરે છે. તો ટીંડાની ખેતીમાંથી શું 1,00,000 રૂપિયા બની શકે છે? આ એક મેઇન મોટો પ્રશ્ન છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો આ જાણવા માટે. એન્ડ ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને કરી દેજો લાઈક, એન્ડ બને એટલા ખેડૂત મિત્રોને શેર કરજો આપણો આ વિડીયો, જેથી કરીને બીજા ખેડૂતો બી મારી જેમ ટીંડાની ખેતીમાંથી સારા એવા પૈસા એક ઇન્કમ ઊભી કરી શકે, એટલે સારા એવા પૈસા કમાઈ શકે. આ વિડીયોમાંથી એટલે કે આ વ્લોગ થ્રુ હું તમને એક સારી એવી ઇન્ફોર્મેશન આપવાનું છું ટીંડાની. કેમ કે હું છેલ્લા 2 વર્ષથી પ્લાન્ટેશન કરું જ છું, અને આ મારું 3જું વર્ષ છે ટીંડાના પ્લાન્ટેશનમાંથી. પહેલા વર્ષે એકદમ આપણે નાનું એક ટ્રાયલ બેઝ માટે કર્યું હતું, બીજા વર્ષે સારું એવું પ્લાન્ટેશન થયું, ત્રીજા વર્ષે મેં વધારે કર્યું છે. આ ખેતર બી છે, આગળનું બીજું ખેતર બી કરેલું છે મેં. ટોટલ આ સાલ 2 જ ખેતર કરેલા છે. તો આ 2 ખેતર એટલે મારા જોડે એટલી ઇન્ફોર્મેશન ભેગી થઈ છે કે હું આ વિડીયોમાં કહી શકું. એન્ડ મારી જેમ તમે બી આ રીતે ટીંડાનું વાવેતર કરીને પૈસા. આ ખેતરનું પ્લાન્ટેશન મેં 5 જાન્યુઆરીએ કર્યું હતું. એટલે 5 જાન્યુઆરીએ આમાં સીડ્સ આપણે મૂકી દીધા હતા, ટીંડાના વાવેતર કરી દીધું હતું ટીંડાનું. અને આજે છે 25 જાન્યુઆરી, એટલે આ ખેતરના 20 દિવસ પૂરા થયા. એટલે 90 દિવસની ટોટલ ઓવરઓલ સિઝન હોય છે ટીંડાની. એટલે 90 દિવસ આ ક્રોપ ચાલે જ્યારથી તમે સીડ તમારા ખેતરમાં પ્લાન્ટ કરો ત્યારથી. આમ તો 90 દિવસ કંપની ગૂગલ કે સીડ્સની કંપની કહે છે, પણ એવું કંઈ નહીં હોતું. 110 દિવસની આજુબાજુ અરાઉન્ડ ચાલે છે. 90 દિવસથી ઉપર અમુક વાર નીકળી બી જાય છે, એઝ પર વેધર કેવું રહ્યું એની ઉપર ડિપેન્ડ કરે. તો આપણે 90 દિવસ પકડીને ચાલીએ તો 20 દિવસ તો આપણા પૂરા થઈ ગયા છે. એન્ડ 20 દિવસમાં હજી ક્રોપની સાઇઝ બહુ જ નાની છે. કારણ છે એનું ઠંડી, કે વહેલું વાવેતર કરવાથી બી નુકસાન થઈ શકે. એન્ડ મેં વહેલું વાવેતર કર્યું છે, કેમ કે હું દર સાલ ફેબ્રુઆરીમાં ફેબ 5ની આજુબાજુમાં વાવેતર કરું છું. અને આ સાલ મેં 5 જાન્યુઆરી એટલે 1 મહિનો પહેલાં વાવેતર કરી દીધું. કેમ કે જાન્યુઆરીથી જો તમે વાવેતર કરી દો તો તમને પાછળથી એટલે કે જે માર્કેટમાં તમે આવવાના હોય ટીંડા, એનાથી પહેલાં તમારા ટીંડા સ્ટાર્ટઅપ થાય તો તમને સારા એવા ભાવ મળે. મેં એ વિચારીને પ્લાન્ટેશન કરેલું છે. તો એટલે જ હું આ ચેલેન્જ લઉં છું કે શું આ રીતે પ્લાન્ટેશન કરીને 1,00,000 રૂપિયા નીકળી શકશે? આ રીતે પ્લાન્ટેશન કર્યા પછી આ ચેલેન્જ પૂરો થશે મારાથી? વાત કરું હવે મારા બીજા ખેતરની. આ છે મારું બીજું ખેતર, જેનું પ્લાન્ટેશન મેં આજથી 1 મહિનાના 5 દિવસ પહેલાં એટલે કે 20 ડિસેમ્બર 2025 કર્યું હતું. આમ તો રિકમેન્ડ નહીં કરતો કે ભાઈ પ્લાન્ટેશન તમે એટલું વહેલું કરો, કેમ કે ટીંડાના નોર્મલ ટેમ્પરેચર 30 ડિગ્રીઝની અરાઉન્ડ જોઈએ છે. અને ડિસેમ્બરના જાન્યુઆરીમાં બહુ જ વધારે ઠંડી હોવાથી ટીંડાના થોડા ડિસએડવાન્ટેજીસ છે, એ બી હું તમને કહીશ. તો પહેલાં વાત કરું આની પ્લાન્ટેશનની, તો મેં આને 20 ડિસેમ્બરે પ્લાન્ટેશન કર્યું હતું. એન્ડ અત્યારે આટલા સારા એવા મોટા ગ્રોથ વેલા છે. કારણ છે એનું, કેમ કે મેં આની ઉપર ક્રોપ કવર લગાવીને રાખ્યું હતું. ક્રોપ કવર એક બહુ બેનિફિટ આઇટમ છે. એ કઈ રીતના લગાવવું, કઈ રીતના યુઝ કરવું. ક્રોપ કવરનું બીજું નામ ગ્રો કવર બી છે, મોસ્ટલી પીપલ કહેતા હોય છે ગ્રો કવર. તો એ કઈ રીતના લગાવવું, એ કઈ રીતના યુઝ કરવું, એ બધું મારા નેક્સ્ટ બ્લોગમાં કહીશ. અત્યારે આ ટીંડાનો સ્પેશિયલ બ્લોગ છે, તો આમાં ટીંડાનું જ તમને બધું ઇન્ફોર્મેશન આપીશ. આગળ વાત કરું તો આની ઉપરથી મેં ગ્રો કવર કાઢી નાખ્યા છે. તમે આ રિંગ જોઈ શકો છો, આ એની રિંગ છે. તો આની ઉપરથી મેં ગ્રો કવર હવે કાઢી નાખ્યા છે. એન્ડ આ અત્યારે રિંગ હજી કાઢવાની બાકી છે, કામ આપણું અધૂરું છે. રિંગ હવે કાઢી લઈશું આજે. એન્ડ આ ગ્રો કવર કાઢ્યા પછી જે આ વેલાની સાઇઝ છે એ બી આટલી નાની જ છે. કારણ એનું મેઇન એક જ છે, ઠંડી. તો હવે આના ડિસએડવાન્ટેજીસ એ છે કે ભાઈ તમે ઠંડીમાં વહેલું વાવેતર કરી દો તો એક તો પહેલાં તો જે લેન્થ વેલાની થવી જોઈએ, એટલે કે જે સાઇઝ પ્લાન્ટની થવી જોઈએ, એ બહુ અટકી જાય છે. એ બહુ નાની એવી થાય છે અને વહેલું ફ્લાવરિંગ
ફ્લાવરિંગનો ટાઈમ પરફેક્ટ હોય છે, પણ જે લેન્થ થવી જોઈએ લેન્થ નહીં થતી, પહેલો પોઈન્ટ એ છે. બીજો પોઈન્ટ તમને જોવા મળે કે આ એક એવા સ્ટેજમાં જતા રહે છે અને પ્લાન્ટના આમ એવું થઈ જાય કે ભાઈ હું બહુ ઠંડીના લીધે નહીં વધુ એવું કંઈક કાઇન્ડ ઓફ. તો આ એક પ્લાન્ટ એવો છે જો તમને બતાવું કે આ પ્લાન્ટને છે ને એકદમ જ આમ જાણે અટકી ગયો હોય એવો થઈ ગયો છે. બતાવું તમને, આ વાળો પ્લાન્ટ જો, જ્યારે એની બાજુવાળો આ પ્લાન્ટની સાઇઝ જો, આમાં આ થાય છે મેઇન મેજર પ્રોબ્લેમ કે અપડાઉન્સ ઘણા બધા આવી જાય છે. ઘણા એવા અપડાઉન જોવા મળે છે કેમ કે આ સાઇઝ જુઓ અને પેલી સાઇઝ જુઓ, સાઇઝમાં બહુ ડિફરન્સ આવી જાય છે. આ બધા ઇસ્યુ થાય છે ઠંડીના લીધે. એન્ડ મેઇન એક ઇસ્યુ થાય છે જે મને અત્યારે નડી રહ્યો છે અત્યારે આ સિઝનની અંદર, એ છે વિલ્ટિંગનો. તમને બતાવું ઘણી એવી વિલ્ટ થઈ ગઈ છે મારા ક્રોપમાં. એક બતાવું તમને, આ રહ્યો પ્લાન્ટ, આ છે વિલ્ટવાળો પ્લાન્ટ. આના બહુ એવું મોટું મેજર મારા વિલ્ટિંગના ઇસ્યુ આવ્યા છે કેમ કે જો આમાં ટીંડા સેટઅપ બી થઈ ગયા છે, આમાં ફ્રૂટ સેટ બી થઈ ગયું છે. આ રહ્યું એક ફ્રૂટ. આવા ઘણા બધા ટીંડા આપણે અહીંયા પ્લાન્ટેશનમાં તો સેટ થઈ ગયા છે કેમ કે ફ્લાવરિંગ સારું એવું છે. એન્ડ આ જો આ બીજો એક વિલ્ટનો આ મેજર પ્રોબ્લેમ છે. એક જ લાઇનની અંદર આવા મેં 20-30 પ્લાન્ટ ઉપાડીને નાખી દીધા છે, ડિસ્ટ્રોય કરી દેવા પડે એને, એટલે મેં ડિસ્ટ્રોય કરી દીધા છે બિલ્ડિંગવાળા. એટલે આ બધા ઇસ્યુ હું ફેસ કરી રહ્યો છું. એટલે તમને રિકમેન્ડ કરીશ કે ભાઈ 15 જાન્યુઆરી પછી જ ટીંડાનું વાવેતર કરવું એ જ એક બેસ્ટ ઓપ્શન રહેશે. કેમ કે જો વહેલું વાવેતર કરવાથી ગ્રો કવર લગાવવાથી બી મને આ બધા ઇસ્યુ આવે જ છે, તો તમે ગ્રો કવર ના લગાવો તો કેટલા બધા ઘણા એવા ઇસ્યુ આવી શકે છે. એન્ડ પહેલાં તો સ્ટેજ આ સાઇઝ જ ના થાય એની, જે પ્લાન્ટ છે ને તમારો આટલો ને આટલો જ રહી જાય 1 મહિના પછી બી, તો પછી એનો બહુ મોટો પ્રશ્ન થઈ જાય અને આખી સિઝન ફેલ જવાનું એ કારણ એક બની શકે. એટલે વાવેતર કરવું હોય ટીંડાનું તો બેસ્ટ ટાઈમ છે કે 15 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ પછીથી ગમે તે પિરિયડમાં તમે ફેબ્રુઆરીની અંદર ફેબ્રુઆરી પહેલાં જાન્યુઆરી મિડથી જાન્યુઆરી એન્ડ સુધી તમે વાવેતર કરી દો. એ બહુ સારો એવો બેસ્ટ ટાઈમ છે ટીંડાના વાવેતર માટે. તો આજે આપણું ફ્લાવરિંગ આ રીતના કંઈક આપણા ફ્લાવર્સ અહીંયા સેટ થઈ ગયા છે. જો ઘણું સારું એવું ફ્લાવરિંગ છે, જે વેલો બહુ સારો અને હેલ્ધી પ્લાન્ટ છે એનામાં ફ્લાવરિંગ આપણા દેખાય છે. એટલે આ ખેતરમાંથી તો હું ચેલેન્જ નહીં લેતો કે ભાઈ 1 લાખ રૂપિયા નીકળી શકે, કારણ કે આમાં ઘણા બધા પ્લાન્ટ મારા ડેડ થઈ ગયા છે. ઓલમોસ્ટ 50% ખેતર થઈ ગયું છે, તમને દેખાતું હશે પાછળ મારી. 50% ખેતર થઈ ગયા પછી તો મને નહીં લાગતું કે આમાંથી 1 લાખ રૂપિયાનો ચેલેન્જ પૂરો થાય. પણ ઓબ્વિયસ પહેલાં ખેતરમાં આપણે ચેલેન્જ લઈએ છીએ કે ભાઈ એ ખેતરમાં આપણે ટ્રાય કરીએ કે પૂરા 1 લાખ રૂપિયાનો ચેલેન્જ પૂરો કરીએ આપણે. આ ખેતરમાંથી તો એ ચેલેન્જ પૂરું થવાનું નથી, એટલે હું જઉં પેલા ખેતરમાં. હવે આ ખેતરમાં આ ચેલેન્જ પૂરું કરવા માટે મારે સૌથી પહેલાં તો આમાં ગેપ ફિલિંગ કરવાની છે, કેમ કે આપણે 60% જર્મિનેશન મળી ગયું છે આ ખેતરનું. એટલે સમજો કે એક લાઇનમાં મારે 272 પ્લાન્ટ છે, તો એમાંથી 170 જેવા તો ઉગી ગયા છે, 170 ઉપર નીકળી ગયા છે અમુકમાં. તો એટલા જર્મિનેટ થયા પછી બી થોડા જે બાકી રહી જાય છે 80-100 જેવા, એ બધાનો હું પાછું ગેપ ફિલિંગ કરીશ. એ હું કઈ રીતે કરીશ તો એ છે મેં એનું સિડલિંગ નર્સરી તૈયાર કરીને રાખી છે મારી જ નર્સરીમાં. અને એ બધા પ્લાન્ટ્સ જે આટલા અત્યારે થઈ ગયા છે એને હું ડાયરેક્ટ લાઈને અહીંયા રોપીશ. એ મેં ટ્રેમાં ગ્રો અપ કરીને રાખ્યા છે, એ લાઈને અહીંયા રોપીશ. એટલે 100% એટલે એક બેડમાં સમજો 272 પ્લાન્ટ આવી ગયા ટોટલ. તો એવી રીતે મારી જોડે 14 બેડ્સ છે આ ખેતરના મારો 14 બેડ છે, કેમ કે આ ખેતર આમ લાંબુ વધારે છે અને આમ શોર્ટ છે. તો એ પ્રમાણે આનું જર્મિનેટ આના જે પ્લાન્ટ્સ હોવા જોઈએ એ પરફેક્શન આવી જાય તો આપણે એટલો પ્રોડક્શન કાઢી શકીએ. એટલે મોસ્ટલી ટીંડામાં એવું હોય છે કે જેટલા નંબર્સ ઓફ પ્લાન્ટ વધારે એટલો આપણો ફાયદો, કેમ કે જેટલા પ્લાન્ટ્સ વધારે રહેશે એટલું પ્રોડક્શન એક પ્લાન્ટ પર સેટ થાય, એટલું જ આપણે એના તોડી શકીએ અને વેચી શકીએ. તો એ પ્રમાણે ગણીએ તો નંબર ઓફ પ્લાન્ટ્સ વધારે ઇક્વલ્સ ટુ પ્રોડક્શન વધારે. તો હવે વાત કરું મારા ચેલેન્જની, તો સમજો 800 રૂપિયા એવરેજ મને ભાવ મળી જાય. હું 20 કિલોના ભાવની વાત કરું છું, એટલે 1 મણનો ભાવ 800 રૂપિયા મળી જાય. તો આખા ખેતરમાં થઈને મને 3500 કિલો ટીંડા મળે. 3500 થી 3750 કિલોની સમથિંગ 3700 કિલો એટલે 3.7 ટન ટીંડા
જો હું આ ખેતરમાંથી કાઢું તો મારું ઓલમોસ્ટ 1,50,000નું રેવન્યુ થઈ જાય. એમાંથી ચલો આપણે કાઢી નાખીએ કે 50,000 ખર્ચો થઈ જાય, એટલો બધો થતો નથી. ઓલમોસ્ટ 30,000ની પકડીને ચાલીએ તો બી આપણે ચલો 50,000 ગણીએ છીએ કે ભાઈ આ વખતે વેધરના લીધે થોડી ઇફેક્ટ વધારે છે તો મને એટલો ખર્ચો પહોંચી જશે એવું લાગે છે. તો 50,000 ખર્ચો થઈ જાય તો બી આપણને 1,00,000 રૂપિયાની રેવન્યુ પરફેક્ટ ટોટલી પ્રોફિટ આપણને મળે. તો આ રીતનું કંઈક આ ચેલેન્જ છે. એન્ડ વિશમી લક પહેલાં તો કે હું આ પૂરી કરી શકું, એટલે બેસ્ટ ઓફ લક કહો મને કમેન્ટમાં તમે જણાવી શકો છો એના માટે. એન્ડ હવે તમારે જો ઇન્ફોર્મેશન જોઈતી હોય આના વિશે વધારે તો હું સ્ક્રીન ઉપર મારો નંબર આપી દઉં છું, અહીંયા તમે કોલ કરી શકો છો. એન્ડ મારા જોડેથી ઇન્ફોર્મેશન ટીંડાની લઈ શકો છો, પ્લસ વેજીટેબલ્સની ઇન્ફોર્મેશન તમારે થોડી ઘણી જરૂરી જોઈતી હોય તો બી મળી જશે. તો કોલ કરો મને એન્ડ વિશ કરો અત્યારે તો કે આ ચેલેન્જ મારું પૂરું થાય. આઈ હોપ સો. આટલી મહેનત કરું છું તો થઈ જવું જોઈએ. તો આ વિડીયોમાં થોડી ઘણી બી ઇન્ફોર્મેશન તમને મળી હોય, માહિતી મળી હોય તો તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો મારો શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતો બી આ ખેતી અપનાવી શકે અને આનો લાભ મેળવી શકે. હું છું આદિત્ય પટેલ અને તમે જોઈ રહ્યા હતા વ્લોગ્સ વિથ આદિત્ય. સાઇનિંગ આઉટ. હવે મળીએ આપણે નવા એક વ્લોગમાં. ત્યાં સુધી વિચારીને રાખજો કે આ ખેતી કરાય કે ના કરાય. એન્ડ કોઈ બી ડાઉટ હોય ક્લિયર કરવા માટે કોલ કરજો. આ રહ્યો નંબર. ટાટા. Thank you.